નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8માં સમાજ વિદ્યામાં પ્રશ્ન નંબર 1નો અ આપણે જોઈ લીધો હતો. હવે પ્રશ્ન નંબર 1નો બ આપણે જોવાનો છે આજે, બરાબર? તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો છે ખાલી જગ્યા પ્રશ્ન નંબર 1નો બ, બરાબર? તો ખાલી જગ્યા તમારે પૂરવાની છે. એકદમ સિમ્પલ અને આવડે તેવી ખાલી જગ્યાઓ છે અહીં. તો અહીં તમારે ખાલી જગ્યાઓ પૂરો, બરાબર? 1 નંબર પ્રકરણ નંબર 5ની 1 નંબરની ખાલી જગ્યા. ઈસવીસન 1902માં સ્વામી શ્રદ્ધાએ ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તમારે આવશે કાગડી, બરાબર? કાંગડી. ત્યાર પછી આગળ જોઈએ. હવે કાંગડી તમારે લખવું હોય તો આ રીતે કંઈ લખાય. ત્યાર પછી 2 નંબર છે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ત્યાર પછી 3 નંબર મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના કલંકને નાબૂદ કરવા ખૂબ પાયો વિચાર કર્યો હતો. તો એ જવાબ આવશે અસ્પૃશ્યતા. ત્યાર પછી 4 નંબર છે ભારતમાં ઈસવીસન 1922માં ખાલી જગ્યા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. તો એ જવાબ આવશે શાંતિનિકેતન વિશ્વ ભારતી, બરાબર? ત્યાર પછી પ્રકરણ નંબર 6 અહીંયા છે રાષ્ટ્રવાદ વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો અસ્મરણીય છે. તો એ જવાબ આવશે વર્તમાનપત્રો. ત્યાર પછી 2 નંબર છે માનવગઢ હત્યાકાંડ ખાલી જગ્યાના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. તો એ જવાબ આવશે આદિવાસીઓ. ત્યાર પછી 3 નંબર છે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવે છે. તો એ જવાબ આવશે વિનોબા ભાવે. 4 નંબર છે ઈસવીસન 1946માં મુંબઈમાં ખાલી જગ્યાના સૈનિકોએ બળવો કર્યો હતો. તો એ જવાબ આવશે નૌકાસેના, બરાબર? ત્યાર પછી હવે પ્રકરણ નંબર 7 જોઈ લઈએ આપણે. પ્રકરણ નંબર 7 અહીંયા તમને છે કે કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે. તો એ જવાબ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો અભિવ્યક્તિ. 2 નંબર છે આંદોલન ખાલી જગ્યા આંદોલનને કારણે પણ ભારતમાં ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો. તો એ જવાબ છે ભક્તિ. 3 નંબર છે ભારતમાં આવેલ ખાલી જગ્યા સમ્રાટો ચિત્રકલાના ખૂબ જ પ્રેમી હતા. તો મુગલ. 4 નંબર છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ખાલી જગ્યા મહાકાવ્યો સાથે નોબેલ પારિતોષિક મળ્યું હતું. તો ગીતાંજલિ, બરાબર? ત્યાર પછી આગળ આપણે જોઈએ હવે પ્રકરણ નંબર 8ની ખાલી જગ્યાઓ. તો અહીં છે તમારે હિન્દ વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યાનો ધારો પસાર કર્યો હતો. તો એ જવાબ આવશે હિન્દ સ્વાતંત્ર્ય. 2 નંબર છે મદ્રાસ રાજ્યમાં ખાલી જગ્યા ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી માટે આંદોલન કર્યું હતું. તો એ જવાબ આવશે તેલુગુ. 3 નંબર છે રાજ્ય પુનર્રચનાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. તો એ જવાબ આવશે ડૉક્ટર ફજલ અલી. 4 નંબર છે હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ જવાબ આવશે તમારે 4 નંબર નીતિ આયોગ, બરાબર? ત્યાર પછી પ્રકરણ નંબર 12 છે તમારે અહીં કે વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે. તો એ જવાબ આવશે કૃષિ. 2 નંબર છે ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા ખાલી જગ્યા કાપડનું ઉત્પાદન કરાવી ગૌરવપૂર્ણ પરંપરા છે. તો સુતરાઉ. 3 નંબર છે ખાલી જગ્યાએ જાપાનનું કાપડ ઉદ્યોગનું એક મહત્વનું શહેર છે. તો એ જવાબ આવશે ઓસાકા. 4 નંબર છે પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગની ખાલી જગ્યા કહેવાય છે. તો અહીંયા જવાબ આવશે કરોડરજ્જુ. પ્રકરણ નંબર 13ની વાત કરીએ હવે. તો અહીંયા છે બધા જ સંસાધનો ખાલી જગ્યા સંસાધન અંતિમ સંસાધન છે. તો એ જવાબ આવશે માનવ. 2 નંબર વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે. તો એ જવાબ આવશે દ્વિતીય. 3 નંબર છે ભારતમાં દર 1000 પુરુષો એ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ખાલી જગ્યા છે. તો દમણ દીવ. ત્યાર પછી 4 નંબર છે શહેર એ જાપાનનું ગીચ વસાહત ધરાવતું ક્ષેત્ર છે. તો જવાબ આવશે ઓસાકા. ત્યાર પછી પ્રકરણ નંબર 14, બરાબર? તો અહીં તમારે છે ખાલી જગ્યા આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં માલને ભારે નુકસાન પહોંચાડે છે. તો એ જવાબ આવશે કુદરતી. 2 નંબર છે હુલ્લડ એ ખાલી જગ્યા આપત્તિ છે. તો માનવ સર્જિત. ત્યાર પછી 3 નંબર છે ભૂસ્ખલન એ ખાલી જગ્યા આપત્તિ છે. તો કુદરતી. ત્યાર પછી ભૂમિ ઘસી પાડવાની ઘટના એ ખાલી જગ્યા ઘટના છે. તો અહીં જવાબ આવે ભૂમિ ઘસી પાડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો એ જવાબ આવશે ભૂસ્ખલન.
ત્યાર પછી આગળ આપણે પ્રકરણ નંબર 17ની વાત કરી લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો અહીં પ્રકરણ નંબર 17 ભારતમાં ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે તો એ જવાબ આવશે સર્વોચ્ચ. 2 નંબર છે ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે તો જવાબ આવશે અમદાવાદ. ન્યાયની દેવી પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારણ કરેલ છે તો ત્રાજુ અને તલવાર. ત્યાર પછી 4 નંબર છે વડી અદાલતોના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલત અપીલ કરી શકાય છે તો એ જવાબ આવશે સર્વોચ્ચ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો અહીં પ્રકરણ નંબર 18 છે બરાબર. એમાં આજે જોઈ લઈએ આપણે હવે 1 નંબર. આજે ભારતીય સમાજ અને સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે તો અહીંયા જવાબ આવશે પરંપરાગત. 2 નંબર છે સામાજિક ન્યાય શબ્દ પ્રયોગમાં ખાલી જગ્યા શબ્દ સમાજમાં રહેનાર બધા લોકોના સંદર્ભે વપરાય છે તો એ જવાબ આવશે સામાજિક. ત્યાર પછી 3 નંબર છે સામાજિક ન્યાયનો હેતુ સમાજની ખાલી જગ્યા કરવાનો છે તો નવરચના. ત્યાર પછી પ્રકરણ નંબર 19 અહીંયા તમારે છે ખરા ખોટા આપણે બીજા વિડીયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રકરણ નંબર 19 જોઈ લઈએ હવે લાસ્ટ. ભારતે ખાલી જગ્યા બનાવવાનો સંકલ્પ કર્યો છે તો કલ્યાણ રાજ્ય. ભારતના ખાલી જગ્યા જનજીવનની તાસીર સમા છે ખાલી જગ્યાના જનજીવનની તાસીર સમા છે તો એ જવાબ આવશે ગામડા. ખાલી જગ્યાની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે તો સરકાર. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.